મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ અને બધા જ ગુજરાતીઓના મનપસંદ એવા આજે આપણે અડદિયા બનાવશું લોટ, ઘી અને ખાંડના પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે. જો તમે પહેલીવાર પણ અડદિયા બનાવતા હશો તો પણ તમારા અડદિયા પરફેક્ટ જ બનશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોવો. જય માતાજી, કેમ છો બધા? મારી ચેનલ આજે શું બનાવુંમાં હું તમારા બધાનું ખૂબ જ સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ અડદિયા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો મેં અહીં વજનમાં 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે. આ લોટ તમે અડદની ફોતરા વગરની દાળને મિક્સરમાં ક્રશ કરીને ઘરે પણ તૈયાર કરી શકો છો અથવા તો બહારથી પણ આરામથી મળી રહેશે. સાથે જેટલો લોટ લીધો છે એટલા જ માપથી 500 ગ્રામ જેટલી ખાંડ લેશું અને 500 ગ્રામ જેટલું ઘી લીધું છે. તો એકદમ પરફેક્ટ અડદિયા બનાવવા માટે લોટ, ખાંડ અને ઘી ત્રણેયનું પ્રમાણ એકસરખું જ રાખવું. ખાંડ જો થોડી ઓછી લઈએ તો ચાલશે, પરંતુ ઘીનું પ્રમાણ તો લોટ જેટલું જ રાખવાનું છે. હવે 150 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટને કટ કરીને લીધા છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને કિસમિસ લીધી છે. તમે કોઈ પણ ભાવતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. સાથે લોટમાં ધ્રાબો દેવા માટે દૂધ લીધું છે અને 50 ગ્રામ જેટલો ખાવાનો ગુંદર લીધો છે. અડધું જાયફળ અને અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે. તો સૌ પ્રથમ લોટને ધ્રાબો દઈ દઈએ. તો આપણે જે અડદિયાનો લોટ લીધો છે તેને એક બાઉલમાં ચાળણી રાખી આ રીતે ચાળી લેશું. તો લોટ સારી રીતે ચડાઈ ગયો છે. હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી જ 4 ચમચી જેટલું ઘી લઈ લોટમાં એડ કરશું. પછી જો જરૂર પડશે તો વધારે ઘી એડ કરશું. હવે 4 ચમચી જેટલું દૂધ એડ કરશું. ઘી અને દૂધ એડ થઈ ગયું છે. હવે હાથથી આ રીતે મસળીને દૂધ અને ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો કે બંને હાથથી સારી રીતે લોટને મિક્સ કરશું આવી રીતે. હજી લોટ થોડો કોરો લાગે છે, તેથી હજી 2 ચમચી દૂધ અને 2 ચમચી જેટલું ઘી એડ કરશું. અને ફરીવાર દૂધ અને ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરશું. તો લોટ સાથે દૂધ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે લોટની મુઠ્ઠી વાળીએ તો લોટ આ રીતે ભેગો થાય તો આપણે દૂધ અને ઘી એડ કર્યું છે તે પરફેક્ટ છે. પરંતુ જો આ રીતે લોટ ભેગો ન થતો હોય તો થોડું દૂધ અને ઘી વધારે એડ કરવું. હવે લોટને હાથથી આ રીતે પ્રેસ કરશું અને હવે લોટને ઢાંકીને અડધી કલાક સુધી રહેવા દેશું. લોટમાં ધ્રાબો દેવાથી આપણા અડદિયા એકદમ દાણેદાર બનશે. જો આ સ્ટેપ નહીં કરીએ તો અડદિયા લીસા બનશે અને ખાવાની મજા નહીં આવે. તેથી જો તમારે એકદમ દાણેદાર અને જેવા આપણે બહારથી લઈને ખાઈએ તેવા અડદિયા બનાવવા હોય તો આ સ્ટેપ જરૂરી છે. અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે. હવે લોટને જોઈ લઈએ. તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તૈયાર કરેલા આ લોટને ચાળણીથી ચાળી લઈએ. તો ચાળણીમાં લોટ એડ કરી ચાળી લેશું. આપણે ધ્રાબો દીધો છે એટલે લોટની આ રીતે ગોળિયું થઈ જશે. તેથી હાથથી થોડી પ્રેસ કરી લોટને સારી રીતે ચાળશું. તો બધો જ લોટ ચડાઈ ગયો છે અને અડદિયા બનાવવા માટે એકદમ દાણેદાર મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જે ગુંદર લીધો છે તેને તળી લેશું. તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેશું અને આપણે જે ઘી લીધું છે તેમાંથી જ તે 3 થી 4 ચમચા જેટલું ઘી કઢાઈમાં એડ કરશું.
અને ઘીને સારી રીતે ગરમ થવા દેશું. તો ઘી એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ગુંદર લીધો છે તેને ઘીમાં એડ કરી તળી લેશું. તો ગુંદરને ઘીમાં એડ કરવાથી ગુંદર તરત જ આ રીતે ફૂલી જશે. તો તમે જોઈ શકો છો કે ગુંદર તળાઈ ગયો છે. હવે ગુંદરને બહાર કાઢી લઈએ અને બધો જ ગુંદર આવી જ રીતે તળી લેશું. તો બધો જ ગુંદર તળાઈ ગયો છે. હવે લીધેલું બધું જ ઘી કઢાઈમાં એડ કરી દેશું. હવે આપણે જે દાણેદાર અડદિયાનું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે તે લઈને ઘીમાં એડ કરી દેશું. અને હવે આ મિશ્રણને ઘીમાં સારી રીતે શેકશું અને ચમચાની મદદથી સતત હલાવતા રહેશું. જો તમે રસોઈ બનાવતા શીખતા હોય તો તમારે આ મિશ્રણ શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. હું અત્યારે જે નાનો ગેસ બર્નર હોય છે તેની ઉપર અડદિયા બનાવું છું તો ગેસની ફ્લેમ ફૂલ જ રાખી છે. પરંતુ જો મોટા ગેસની ફ્લેમ ઉપર અડદિયા બનાવતા હોય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તો લોટને શેકાતા 5 મિનિટ જેટલો સમય થયો છે. તો તમે જોઈ શકો છો કે લોટ શેકાવાના કારણે મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયું છે. આપણે ધ્રાબો દેવામાં દૂધનો ઉપયોગ કર્યો હતો તો તેના લીધે મિશ્રણમાં આવી રીતે બબલ્સ થશે. જેમ જેમ લોટ શેકાશે તેવી રીતે બબલ્સ ઓછા થઈ જશે. તો ચમચાથી હલાવવાનું સતત ચાલુ રાખવું. અને આ સમયે લોટમાં આવી રીતે બબલ્સ થવાના કારણે ઘીના થોડા છાંટા ઉડશે. તેથી ધ્યાનથી શેકવું, હાથ દાઝે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. હવે લોટ શેકાતા 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને જે લોટમાં બબલ્સ બનતા હતા તે પણ બેસી ગયા છે. હજુ આપણે લોટને શેકવાનો છે તો હલાવવાનું સતત ચાલુ રાખવું. હવે લોટને શેકાતા 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો લોટનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હજી કઢાઈ પણ એકદમ ગરમ છે તેથી લોટ થોડો હજુ વધારે શેકાઈ જશે જાતે જાતે. તો આ સમયે આપણે જે એલચી પાવડર લીધો છે તેને એડ કરી દેશું અને જાયફળને પણ ખમણીથી આ રીતે ઘસીને એડ કરી દેશું. તો મેં જે અડધું જાયફળ લીધું હતું તેનાથી પણ અડધું જાયફળ એડ કરશું. આ સમયે તમે અડદિયામાં સૂંઠ પાવડર, ગઠોડા પાવડર કે પછી અડદિયાનો જે સ્પેશિયલ મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો. મને અડદિયામાં વધારે મસાલા નથી ભાવતા તેથી હું ફક્ત જાયફળ અને એલચી પાવડર જ એડ કરું છું. અને અડદિયામાં કાંઈ પણ મસાલા એડ નહીં કરીએ તો પણ અડદિયાનો ટેસ્ટ એટલો સરસ હોય છે કે એમ જ પણ અડદિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એલચી પાવડર અને જાયફળ એડ થઈ ગયું છે અને મારે લોટને શેકાતા ટોટલ 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને લીધા છે તે પણ એડ કરી દેશું. મિશ્રણ એકદમ ગરમ છે તેથી ડ્રાયફ્રૂટ પણ થોડા શેકાઈ જશે. હવે આપણે જે ગુંદર તળીને રાખ્યો છે તેને પણ એડ કરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને અડદિયામાં નાળિયેરનો ટેસ્ટ પસંદ હોય તો જે નાળિયેરનું મોટું ખમણ આવે છે તેને પણ એડ કરી શકો છો.
તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને થોડી વારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે અડદિયાની ચાસણી બનાવી લઈએ. તો તેના માટે બીજી કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકશું અને આપણે જે ખાંડ લીધી છે તેને કઢાઈમાં એડ કરશું અને જે માપથી આપણે ખાંડ લીધી છે તે જ વાટકાના માપથી પાણી એડ કરશું અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી ચમચાથી સતત હલાવતા રહેશું. આપણે એક તારની ચાસણી બનાવવાની છે અડદિયા બનાવવા માટે, તો આ રીતે ચમચાથી સતત હલાવવાનું ચાલુ રાખશું. તો ચાસણી સારી રીતે ઉકળવા લાગી છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે ચાસણીના 1-2 ટીપા રકાબીમાં લેશું અને આંગળી અને અંગૂઠાથી આ રીતે ચેક કરશું. તો હજી ચાસણીમાં તાર નથી બનતો. ચાસણી એકદમ ઘાટી થઈ ગઈ છે પરંતુ તાર નથી બનતો. હજી થોડી વાર માટે ચાસણીને પકાવશું અને વચ્ચે વચ્ચે ચાસણીને ચેક કરતું રહેવું. તો હવે ચાસણીને પકાવતા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફરીવાર ચાસણીને ચેક કરીએ તો હવે એક તાર બને છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે એક તાર બને એટલે સમજી લેવું કે આપણી ચાસણી પરફેક્ટ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ચાસણીને આપણે જે અડદિયાનો લોટ શેકીને રાખ્યો છે તેમાં હળવેથી આવી રીતે એડ કરી દેશું. ચાસણી આ સમયે ખૂબ જ ગરમ હોય છે, તેથી દાઝી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો ચાસણી એડ થઈ ગઈ છે. હવે ચમચાથી ચાસણીને લોટ સાથે સારી રીતે મિક્સ કરશું. આપણે ચાસણી એડ કરીએ એટલે શરૂઆતમાં અડદિયાનું મિશ્રણ એકદમ પતલું લાગશે, પરંતુ આ રીતે સતત મિક્સ કરવાથી અને જેમ જેમ મિશ્રણ ઠંડુ થશે તેમ ઘાટું થતું જશે. તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું એવું ઘાટું થઈ ગયું છે. આપણે જે લગ્ન પ્રસંગમાં અડદિયાનો લચકો ખાઈએ તે આવો જ હોય છે. તેથી જો તમારે લચકો ખાવો હોય તો આ સમયે ગરમા ગરમ લચકો સર્વ કરી શકો છો. પરંતુ આપણે અડદિયા વાળવાના છીએ, તેથી થોડા મિશ્રણને આ રીતે થાળીમાં કાઢશું અને મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આ રીતે અડદિયા વાળશું. હજી મિશ્રણ એકદમ ગરમ છે, તેથી અડદિયાનો શેપ નહીં આવે, પરંતુ થોડી વારે આ રીતે બનાવેલા અડદિયાને શેપ આપતા રહેવું, તેથી અડદિયાનો એકદમ પ્રોપર શેપ આવી જશે. આપણે મિશ્રણ ગરમ હોય ત્યાં જ અડદિયા વાળવા માંડવાના છે. જો મિશ્રણ એકદમ ઠંડુ થઈ જશે તો અડદિયા નહીં વળે. તો બધા જ મિશ્રણમાંથી આવી રીતે અડદિયા બનાવી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે અડદિયાનો એકદમ પ્રોપર સરસ શેપ આવી ગયો છે. જો તમે 2-3 જણા ભેગા થઈને અડદિયા વાળવાના હોય તો બધું જ મિશ્રણ એકસાથે જ પ્લેટમાં કાઢી લેવું, તેથી તે ફટાફટ ઠંડુ થતું જશે અને અડદિયા પણ જલ્દીથી વળી જાય. પરંતુ જો તમે એકલા હોય અને અડદિયા એકલા જ વાળવાના હોય તો આવી રીતે થોડું મિશ્રણ કાઢીને અડદિયા વાળવા, કેમ કે જો મિશ્રણ એકસાથે ઠંડુ થઈ જશે તો અડદિયા નહીં વળે અને અડદિયાનો ભૂકો થઈ જશે. અને જો તમારે અડદિયા ન વાળવા હોય તો મિશ્રણને પ્લેટમાં પાથરી દેવું અને મિશ્રણ થોડું સેટ થઈ જાય એટલે કટ કરી બરફીનો શેપ આપી દેવો. અને બીજું, જો ચાસણી એકદમ આકરી આવી ગઈ હોય અને અડદિયા આ રીતે ન વળતા હોય તો આ સમયે મિશ્રણમાં 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરવું, જેથી અડદિયા વળવા માંડશે. તો મેં અડદિયા બનાવવાની પૂરેપૂરી પ્રોપર રેસીપી બતાવી છે. જો તમે મારી રેસીપી ફોલો કરી અડદિયા બનાવશો તો તમારા અડદિયા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને બહારથી અડદિયા લેવાનું તો ભૂલી જ જશો, એટલા ટેસ્ટી બને છે. તો બધા જ અડદિયા વળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે જે સામગ્રી લીધી હતી તેમાંથી 1.5 કિલો જેટલા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો તમારે વધારે પ્રમાણમાં અડદિયા બનાવવા હોય તો સામગ્રીનું પ્રમાણ ડબલ કરી દેવું. આપણે કોઈ પણ પ્રકારનો કલર પણ એડ નથી કર્યો, તો પણ અડદિયાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે, તમે જોઈ શકો છો. એક અડદિયો તોડીને બતાવું તો અડદિયો એકદમ સોફ્ટ બન્યો છે, મોઢામાં મૂકતા જ ઓગળી જશે. જો ઘરમાં મોટી ઉંમરના વડીલ હશે તો તે પણ આરામથી અડદિયા ખાઈ શકશે, એટલા સોફ્ટ બને છે. તો એકવાર મારી આ રેસીપી ફોલો કરી અડદિયા જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે તમે મારી રેસીપીથી અડદિયા બનાવો ત્યારે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારા અડદિયા કેવા બન્યા. મારી
આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.